એક મેજરની આગેવાનીમાં 15 સૈનિકોનું એક જૂથ હિમાલય તરફ જઈ રહ્યું હતું. કડકડતી ઠંડીમાં મેજરે વિચાર્યું કે જો તેને અહીં એક કપ ચા મળી જાય તો તેનામાં આગળ વધવાની તાકાત આવી જાય. પરંતુ રાત્રિનો સમય હતો અને ત્યાં કંઈ મળે એમ હતું નહીં. લગભગ 1 કલાક સુધી ચઢ્યા પછી તેઓએ એક જર્જરિત ચાની દુકાન જોઈ, પરંતુ અફસોસ ત્યાં તાળું હતું. ભૂખ અને થાકની તીવ્રતાને કારણે સૈનિકોની વિનંતી પર મેજર સાહેબે દુકાનનું તાળું તોડવા માટે સંમત થયા. જ્યારે તાળું તૂટ્યું ત્યારે તેમને અંદર ચા બનાવવા માટેની બધી જ સામગ્રી મળી ગઈ. સૈનિકોએ ચા બનાવી અને ત્યાં રાખેલા બિસ્કિટ ખાઈને રાહત અનુભવી. થાકમાંથી સ્વસ્થ થઈને બધા આગળ વધવાની તૈયારી કરવા લાગ્યા. પણ મેજર સાહેબ ચોરની જેમ દુકાનના તાળા તોડ્યાનો પસ્તાવો અનુભવી રહ્યા હતા. તેમણે પોતાના પર્સમાંથી 1000 રૂપિયાની નોટ કાઢી ખાંડના ડબ્બાની નીચે દબાવી દુકાનનું શટર બરાબર બંધ કર્યું અને આગળ ચાલ્યા. 3 મહિનાના અંતે આ ટુકડીના તમામ 15 સૈનિકો તેમજ મેજરની આગેવાની હેઠળ એ જ રસ્તેથી સુરક્ષિત રીતે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં એ જ ચાની દુકાન ખુલ્લી જોઈ અને આરામ કરવા ત્યાં રોકાઈ ગયા. એ દુકાનનો માલિક વૃદ્ધ ચા વેચનાર હતો, જે એક સાથે આટલા બધા ગ્રાહકોને જોઈને ખુશ થઈ ગયો અને તેમના માટે ચા બનાવવા લાગ્યો. ચા અને બિસ્કિટની ચૂસકી લેતા તે સૈનિકોએ ચા વેચનારને તેના જીવનના અનુભવો વિશે પૂછવાનું શરૂ કર્યું, અને ખાસ તો આવી ખખડધજ જગ્યાએ દુકાન ચલાવવા વિશે પૂછ્યું. વૃદ્ધ માણસ તેમને ઘણી વાર્તાઓ કહેતો રહ્યો અને ભગવાનનો આભાર પણ માનતો રહ્યો. ત્યારે એક યુવકે કહ્યું, બાબા, તમે ભગવાનમાં આટલો વિશ્વાસ કરો છો? જો ભગવાન હોત તો તમને આટલી ખરાબ હાલતમાં કેમ રાખ્યા છે? બાબાએ કહ્યું, ના સાહેબ, તમે ભગવાન વિશે એવું ના કહેતા. ભગવાન અસ્તિત્વમાં છે અને ખરેખર અસ્તિત્વમાં છે. મેં જોયું છે. છેલ્લું વાક્ય સાંભળીને બધા યુવાનો કુતૂહલથી વૃદ્ધ સામે જોવા લાગ્યા. વૃદ્ધે કહ્યું, સાહેબ, હું ઘણી મુશ્કેલીમાં હતો. એક દિવસ મારો પુત્ર આતંકવાદીઓના હાથે ઝડપાઈ ગયો. તેઓ તેને ખૂબ માર્યો, પરંતુ તેની પાસે કોઈ માહિતી ન હતી, તેથી તેઓએ તેને માર્યો અને છોડી દીધો. મેં દુકાન બંધ કરી અને તેને હોસ્પિટલે લઈ ગયો. હું ખૂબ જ મુશ્કેલીમાં હતો સાહેબ, અને આતંકવાદીઓના ડરથી કોઈએ મને પૈસાની મદદ પણ ન કરી. મારી પાસે દવાઓના પૈસા પણ ન હતા અને મને કોઈ આશા પણ દેખાઈ ન રહી હતી. તે રાત્રે સાહેબ હું ખૂબ રડ્યો અને મેં ભગવાનને પ્રાર્થના કરી અને મદદ માંગી. અને સાહેબ, તે રાત્રે ભગવાન પોતે મારી દુકાન પર આવ્યા. હું સવારે મારી દુકાને પહોંચ્યો અને તાળું તૂટેલું જોયું, અને મને લાગ્યું કે મારી પાસે જે કંઈ નાની વસ્તુ હતી તે પણ લૂંટાઈ ગઈ છે. જ્યારે હું દુકાનમાં પ્રવેશ્યો ત્યારે મેં 1000 રૂપિયાની નોટ જોઈ, જે ભગવાને મારા માટે ખાંડના ડબ્બાની નીચે રાખી હતી. સાહેબ, તે દિવસે મારા માટે 1000 રૂપિયાની નોટની કિંમત શું હતી તે કદાચ હું સમજાવી ન શકું, પણ સાહેબ, ભગવાન છે. ભગવાન હોવાનો આત્મવિશ્વાસ તેની આંખોમાં સ્પષ્ટ ઝળકતો હતો. આ સાંભળીને ત્યાં શાંતિ છવાઈ ગઈ. 15 જોડી આંખો મેજર તરફ જોઈ રહી હતી અને તેમની આંખોમાં સ્પષ્ટ આદેશ હતો, ચૂપ રહો, કોઈ બોલતા નહીં. મેજર સાહેબ ઊભા થયા, ચાનું બિલ ચૂકવ્યું અને વૃદ્ધ ચા વેચનારને ગળે લગાવીને કહ્યું, હા બાબા, તમે સાચા છો. ભગવાનનું અસ્તિત્વ છે અને તમારી ચા પણ બહુ સરસ છે. અને તે દિવસે પેલી 15 જોડી આંખોએ પહેલીવાર મેજરની આંખોમાં ચમકતા પાણીનું દુર્લભ દ્રશ્ય જોયું. અને સત્ય એ છે કે ક્યારેય ભગવાન આપણને કોઈની મદદ કરવા માટે મોકલી દે, ક્યાં મોકલે એ કોઈ જ જાણતું નથી. જો મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન